મારું નામ વાળા ભરતસિંહ પોપટભા, પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન, મહુવા વડલી ભૂતનાથ મંદિરે આવતી તારીખ 11/8/2026 અને મંગળવારે સવારે ભૂતનાથ દાદાના મંદિરે ખેડૂતો, માલધારી, ખેતમજૂરો, પશુપાલકો વગેરેની એક હાઈ પ્રોફાઇલ મિટિંગ રાખેલી છે. એમાં મુખ્ય મુદ્દો એક જ છે કે ભાઈ હવે ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ વગેરે જિલ્લાઓમાં સિંહ અને દીપડાઓએ આતંક મચાવ્યો છે. અમારા કિંમતી પશુઓને ફાડી ખાય છે અને માણસોને ફાડી ખાઈને બાળકો અમારા હાથમાં હોય ત્યાંથી ખેંચી જાય કે રમતા હોય ત્યાંથી દીપડાને સિંહ ખેંચીને ફાડી ખાય છે. એટલે હવે અમારે રેવન્યુ વિસ્તારમાં કોઈ પણ સંજોગે એને સરકારને, જંગલ વિભાગને જે કરવું હોય કરે. એને 1400 કિલોમીટરનો વિસ્તાર 1971થી સરકારે આપેલો છે. એમાં એના જંગલના પ્રાણી રાખે એવી એક જોરદાર માંગણી કરવાની છે. એટલે ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ વગેરેના તમામ ખેડૂતો, માલધારીઓ, પશુપાલકો, ખેતમજૂરો વગેરેને હાજરી આપવા અમારું એક ભાવભર્યું આમંત્રણ છે. અને આપણો હક અને અધિકાર મેળવવા માટે આપણે લડત લડવાની છે. એટલે તમે બધા મોટી સંખ્યામાં 11/8/2026 અને મંગળવારે સવારે 10:30 કલાકે મહુવા ભૂતનાથ મંદિરે હાજરી આપો. એવી જ રીતેથી જેને સિંહ ઉપર, દીપડા ઉપર, ભૂંડણા ઉપર, રોજ ઉપર જેને પ્રેમ હોય અને કોઈ જીવદયા પ્રેમી હોય, કોઈ લેખકો હોય, કોઈ પર્યાવરણ વિદ્વાન હોય, કોઈ તજજ્ઞ હોય, કોઈ મોટા માણસો હોય અને એને જંગલી પ્રાણીઓ ઉપર હેત ઉભરાઈ નીકળતું હોય તો એનો પક્ષ પણ એ રાખી શકે. એને પણ અમે ભાવભર્યું અને મિત્ર ભાવથી આપણે સંવાદ કરીને સારી રીતેથી આનો ઉકેલ શું આવે. બાકી અમારે હવે પછી રેવન્યુ વિસ્તારમાં ગામડાની અંદર સિંહ, દીપડા, રોજ ભૂંડણા જોતા નથી. એ વાત અમારે 100% છે. તમામને પોતાના આધાર પુરાવા રજૂ કરવાની છૂટ છે. એવી રીતેથી અમે પણ અમારા આધાર પુરાવા રજૂ કરવા માટે સક્ષમ છીએ. અને ચર્ચાના અંતે જે સુખદ નિર્ણય આવે એ કરવાનો છે. બાકી હવે પછી રેવન્યુ વિસ્તારમાં ભૂંડણા, દીપડા, સિંહ, રોજ કે જંગલી પ્રાણી હોવા ન જોવે એ માગ ઉપર અમે અડગ રહેવાના છીએ. અને એમાં ખેડૂતો, પશુપાલકો અને ખેતમજૂરો હાઈ પ્રોફાઇલ મિટિંગમાં જે નિર્ણય લે છે એ જ સરકારને, જંગલ ખાતાને કરવું જોઈશે. હવે અમે ત્રાસી ગયા છીએ. આ તો 1000 સિંહ છે અને 2-4 હજાર દીપડા છે. અમે ઘણી વખત કીધેલું છે કે 8-10 વર્ષ કે 15 વર્ષની અંદર 15-20 હજાર સિંહ થઈ જાય, લાખોની સંખ્યામાં દીપડા થઈ જાય તો પછી અમારે શું કરવાનું? રોજ અમારા બાળકો સિંહને, દીપડાને ધરી જ દેવાના ને. એટલે અત્યારથી આપણે એની માટે રોક લગાવી દેવાની છે. એટલે તમામને આવવાની છૂટ છે. તમામ રાજકીય પક્ષના નેતાઓને પણ આવવાની આમાં છૂટ છે અને પોતાનો મત રજૂ કરી શકશે. હવે એટલે મોટી સંખ્યામાં ખેડૂતો, પશુપાલકો અને ખેતમજૂરોને અમે ભાવભર્યું આમંત્રણ આપીએ છીએ. 11 તારીખ જો ચૂક્યા તો આપણે ભાવ ચૂકી જવાના છીએ. અને પછી રોજ આપણા બાળકોને, આપણા પરિવારના, આપણા મજૂરોને આપણે સિંહને, દીપડાના મોઢામાં ધરી દેવાના રહે. અને જંગલને ખાતું સરકાર એમાં પછી કાંઈ કરશે નહીં. એની કરતાં અત્યારથી સમજી જાઓ, સંગઠન શક્તિ બળવાન, એક જ ઝાટકે આપણે કામ પૂરું કરવાનું છે. અને આવનારા દિવસોમાં સરકાર નહીં માને તો હું રણનીતિ ઘડવી એ આપણે ભૂતનાથ દાદાના ચરણોમાં શીશ નમાવીને નક્કી કરશું. એટલે તમે 11 તારીખે 11/8/2026 અને મંગળવારે સવારે 10 વાગે મહુવા વડલી ભૂતનાથ મંદિરમાં સૌ પધારો એવી આપ સૌને અમારી વિનંતી.